છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન નેશનલ હાઈવે પરના ભારજ નદી પરનો પુલ તૂટી જતાં નવો પુલ બનાવવા સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન નેશનલ હાઈવે 56 ઉપર ભારજ નદી ઉપરનો પુલ ગઈ 28 જુલાઈ 2023ના રોજ બેસી ગયો હતો। ત્યારબાદ ગત 26 ઓગસ્ટ 2024ના રોજ પુલના 3 પિલર સુખી ડેમના પાણી છોડતા તણાઈ ગયા હતા, જેને લઈને જિલ્લો 2 ભાગમાં વેચાઈ ગયો હતો અને જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ₹35 કરોડના ખર્ચે પુલને મંજૂરી આપવામાં આવી છે, જેથી આ બ્રિજ બનાવવા માટેની તમામ પ્રક્રિયા પૂરી કરી આજે છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, સંખેડાના ધારાસભ્ય અભિસિંહ તડવી, પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી નારાયણ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા। આવનાર 18 મહિનામાં પુલની કામગીરી પૂરી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। આજે નેશનલ હાઈવે નંબર 56 ઉપર આવતી ભારજ નદીના પુલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। આ પ્રસંગે આ વિસ્તારના સન્માનિત ધારાસભ્ય આદરણીય જયંતિભાઈ રાઠવા, સંખેડા સન્માનિત ધારાસભ્ય આદરણીય અભિસિંહભાઈ તડવી, જિલ્લાના અધ્યક્ષ આદરણીય ઉમેશભાઈ અને પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા અને આ વિસ્તારના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા। ત્યારે આ પુલનું નિર્માણ 18 મહિનામાં થવાનું છે અને આ વિસ્તારને જોડતો આ જિલ્લાનો મુખ્ય રોડ છે, એનો લાભ મળશે। ત્યારે હું આજના તબક્કે ભારત સરકાર અને આ વિભાગના માન્ય કેન્દ્રીય મંત્રી આદરણીય નીતિનભાઈ ગડકરી સાહેબ અને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનું છું કે એમણે પણ છોટાઉદેપુરના નાગરિકોની ચિંતા કરી। વંદે માતરમ, ભારત માતા કી જય।